આ એનું મોઢું છે. આ છે ને મોઢું છે એનું, અને કમલા જેવું છે જો આખું. ભાઈ છે ને આમ ગણો ને તો 8-9 ફૂટનો એરું છે. 8-9 ફૂટનો અહીંયા હતું. એ કોને તોડી લીધું? હે, બાય તોડી લીધું ને? હું જોતો હતો, મેં કીધું એક જમરૂખ અહીંયા હતું ને. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ કે બધા મજામાં થઈ ગયો. તો જય માતાજી, જય દ્વારકાધીશ ને સ્વાગત છે બધાનું ફરી આજના આપણા નવા વ્લોગમાં. ફેમિલી વાગી ગયા છે અત્યારે 8, અને ભાઈ આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈને વિયેવા છીએ આપણા બાજરીના ખેતરમાં ઘરની સામે તમે જોવો છો. તો ભાઈ આ છે ને જો આપણી બાજરી છે મસ્ત મજાની, અને જો આમાં છે ને મારા પપ્પાએ કાલે હાકી નાખ્યું છે હાથી, અને અમારી બેન ભરું બી. તમે ક્યાં જાવ હે દીદી? દાદા ત્યાં ગયા? દાદા ત્યાં ગયા એમ તો કે ક્યાં ઘઉં માં ગયા? હે, ત્યાં ગયા? આટો મારવા નહીં, પારવા ગયા છે. જામ જો અહીં એક પર હાલો ના બાજરી ભાંગી. એક પર હાલો. તો ફેમિલી છે ને જો બે ટેણિયા છે ને મારા પપ્પા ગયા છે આજ ઘઉં પારવાના છે. હું તુરી આવી ગઈ ને? હા, તુરી આવી ગઈ. ક્યાં અમારી બેન તો તુર ભાળી ગઈ એમ કે તુર. હા છે ને એ, હા દાણા ને. જાઓ તમે બેન ભારું જાઓ, બે હારે રહી જાઓ. તો ફેમિલી છે ને એ બે ભારું હારે જ હોય, અને મારા પપ્પા ગયા છે ઘઉં પારવા, તો બેન ભારું બે જાય છે ત્યાં. અને ફેમિલી જો સુરેશ દાદા ઉગી ગયા છે અત્યારમાં. આપણે દર્શન સુરેશ દાદાના અહીંથી જ થાય, રોજ વાહડ આવે અહીંયાથી. તો ફેમિલી એવું છે ને અત્યારમાં છે ને ભાઈ આપણે જવાનું છે કારખાને. તો પેલા તો આપણે જાય ઘેરે, કેમ કે આપણે આવ્યા હતા ખેતરમાં. તમને બતાવી દો ભાઈ, તો અત્યારમાં છે ને આપણી કેળ છે મસ્ત મજાની. આમે પોપીઓ છે, અને આમાં બધા ફૂલઝાડ ને એવું બધું છે. આમાં બધા ઝાડવા વાવેલા છે. આ છે મોસંબી, આ ફૂલઝાડ છે યાર. હજી તો આપણને નામ નથી આવડવાનું. અને આ મોસંબી છે, થાય તે ખબર પડે. બાકી જો અત્યારમાં સવારમાં બધા ઝાડવા મસ્ત મજાના. અને ભાઈ આ જો કાકાનું ઘર છે, અને આપણો નાનો એવો પોપિયાનો બગીચો છે ભાઈ મસ્ત. અને જો અત્યારનું વ્યૂ. તો ફેમિલી આખું ઝાડવાથી ફરતું છે ને આપણું ઘર છે ને, તો મસ્ત મજાનું જો એવું છે ને. અહીંથી તમે જો કેવા ઝાડવા છે. આ જો કેવું ટોપ. આ છે ને ભાઈ ઉનાળો હોય ને, ઉનાળોથી ખાટલા નાખીને બેસી જાય ને બહુ મજા આવે. તો ફેમિલી છે ને આપણે આવી ગયા છીએ ઘેરે. જો ભાઈ કેવું લોકેશન આવે આપણા ઘરનું, ફરતું ઝાડવા ફરતું. વિયેવાસી ઘેરે, અને ભાઈ જો ઘેરે વિયેવાસી વિચારે. અને મારા બા કંઈક કરે છે. શું બનાવો બા? એ ભાઈ દેશી ઘી, જો ઘી ઊનું કર્યું. ભેંસના દૂધનું છે ઘી ભાઈ, દેશી ઘી છે. દેશી ઘી મારા બાએ અત્યારમાં ઊનું કરી નાખ્યું. આજ ગુરુવાર છે ને એટલે ઊનું કરી નાખ્યું છે. તું કેમ પાછો વહી આવ્યો? હે, થાકી ગયો? જો પાડોડી જા ગાંડો છો તું. ભાઈ જા પાડોડી છે મસ્ત માલ બાંધ્યા છે ને ભાઈ. અત્યારમાં છે ને આપણે હવે નીકળી જાય કામે. ભાઈ ગાડી લઈને કામે. હો હું લાવવું? હું લાવવું? બીજું કાંઈક એટલે નામ તો દે. હો હું લેતા આવી. તો હાલો ફેમિલી, હવે છે ને આપણે નીકળી જાય કામે. હું મગાવ્યું તું તે? અમને નહીં બોલવાનું. તું મગાવ્યું તું? હું સવારે હું મગાવતો હતો? બીજું કાંઈક તે ભાગ મગાવ્યો હતો? હું મગાવ્યું તું? તો તું તો ભાગ તો લાવ્યો, પણ પેલા તારું નામ કે. પછી એમ નહીં હું કહું એમ કે. તારું નામ શું? તારા પપ્પાનું નામ? લીલીભાઈ. પછી તારા મમ્મીનું નામ? મમ્મીનું નામ આરતીબેન. પછી દાદાનું નામ? દાદાનું નામ છે કાલુ દાદા. પછી મોટા દાદાનું નામ? મોટા દાદાનું નામ નાથા દાદા. બાનું નામ? બાનું નામ દેવબેન. પછી તાર ગામનું નામ? ગામનું નામ તાતનિયા. પછી તાલુકાનું નામ? જેસર. પછી જિલ્લાનું નામ? ભાવનગર. વાહ, તો હવે તો તને ચોકલેટ દેવી પડે ભાઈ. જો આપણે છે ને બપોર થઈ ગયા, અને એવા તો ભાઈ હાટું ચોકલેટ એક દીદી ને જો દીદી આવી ગઈ. હાલે છે ને આપણે અત્યારે થઈ ગયા હતા 12:30, અને કામેથી એવા હતા.
તો તેણીએ સવારમાં છે ને આપણે યાર મગાવ્યો હતો પાક. તો હું કામ ખાશો હે ખાટલો ઉસો કરીમાં જો ચોકલેટ લેતા વાલે મજા આવી ગઈ ને હે મોજમાં આવી ગયો કા હે મજા આવી ગઈ ને સીતારામ સીતારામ કરી દે વાહ એ અનિરુદ્ધભાઈ છે અમારા ચોકલેટ લેતા આવે કા અને ભાઈ છે ને હવે 12:30 થઈ ગયા ને એટલે આપણે ગયા હતા ઘેરે અને આપણે હાથ પગ ધોય ને પછી ભાઈ હારે ઘડી ખવાણ કરી અને ચોકલેટ લાવ્યા હતા આપણે દઈ દીધી. તું શું કરે હવે પાણી ભરવાનું છે હે મોટર ચાલુ કરવા જા બધું આખી ટાંકી ભરવાનું છે કે હે ભાઈ હવે છે ને આપણે જવાનું છે મોટર ચાલુ કરવા ને બાકી બધા છે ને બાજરી પારે બપાની બાજરી પારે હે ભાઈ બાજરી પારવાની હતી કે નહીં સવારમાં આપણે બતાવ્યું તો હાથી આવી ઘઉં નહોતા પાડતા બાજરી પારવાની છે અને આપણે છે ને જો ટાંકી ભરવાની છે ખાલી છે એટલી ભરી છે ના વાસણ ભરવાના છે એટલે આપણે મોટર ચાલુ કરવા જાય શું કહે હે જમરૂખ અહીંયા હતું એ કોને તોડી લીધું હે બાએ તોડી લીધું ને હું જોતો હતો મેં કીધું એક જમરૂખ અહીંયા હતું ને કોકે તોડી લીધેલું છે બાએ તોડી લીધું તો તું અહીં ઊભી રહે ને તો હું મોટર ચાલુ કરતો આવું હા તો ફેમિલી છે ને હવે આપણે છે ને મોટર ચાલુ કરી આવી કેમ કે પાણી ભરી લઈને એમ ફેમિલી છે ને અત્યારે આપણે વૈયા હતા મોટર બંધ કરીને ઘેરે તો તમને બતાવી દઉં જો આપણે વૈયા હતા ઘેર ને તમને એક વસ્તુ બતાવી દઉં ને કે ભાઈ છે ને ફાઇનલ છે ને ઈયરોની કાસળી હતી બહુ જોરદાર જો આ છે ને બહુ મોટી લગભગ 8-9 ફૂટની કાસળી છે જો આ એનું મોઢું છે આ છે ને મોઢું છે એનું અને કમલા જેવું છે જો આખું ભાઈ છે ને આમ ગણો ને તો 8-9 ફૂટનો એરો છે 8-9 ફૂટનું કાસળી છે એટલે અહીંથી તમે જોવો ને તો તમને ખબર પડી જાય આમ જો સા આવી ગઈ છે અત્યારે જો ને તું શું કહેશે તર કાઢશે રાશન તર કાઢે તારે ખાવીશ એ ભાઈ છે ને અને સા દૂધમાં તું સા દૂધમાં નાખી તો અલગથી ખાય ભાઈ છે ને 2 વાગી ગયા અને ભાઈ જો આપણી સા આવી ગઈ છે અને અમારી બેન ને હારો સા દૂધ થઈ ગયું છે કમ્પ્લીટ ને સાય થઈ ગઈ છે તો ફેમિલી છે ને હવે આપણે 2 વાગી ગયા તો ચા પીને કામે જવાનું છે તો આપણે છે ને હવે ચા પી લઈએ કેમ કે આપણી સા ઠરે છે તો ચા પીને વ્યા જાઉં કામ ફેમિલી અત્યારે વાગી ગયા છે 6:15 અને ભાઈ આપણે વ્યા કારખાનેથી ઘેરે ને ભાઈ જો અહીંયા બેઠા છે બહાર વાહરવા અહીં બહાર શું છે વાહરવા બેસી ગયા છે અને ત્યારે ભાઈ અંધારું થઈ ગયું આપણે વ્યા કામેથી ને અમારા અનિરુદ્ધભાઈ જો શું કરતો તું માસ્ક પહેર્યું શું કામ પહેર્યું ખાટલે બસ બસ તો શું કરતો હતો આજ હે માસ્ક પહેર્યું કેમ રમાટું પહેર્યું તું કવરાવતો હતો પૂગી કવરાવતી બેન કવરાવતી હતી પછી તું શું કામ કરતો હતો શું કામ સમજો સાંદા મામા ઉગી ગયા જો સાંદા મામા ઉગી ગયા છે હે સાંદા મામા ઉગી ગયા જો ભાઈ મસ્ત સાંદા મામા બેઠા હે સાંદા મામા બેઠા ને એક સીટ છે સીટ શું સીટ છે એક સીટ બેસવાની એમાં હે અને ઈ કો કૂતરી ગયું નીચેલી તો ખાટલો ઢળમાં ને બસ ખાટલો નો ઢળાય આપણે વાહરવા વ્યા હતા હાવ અહીં હું છે મસરામ બધું તોડી નાખ્યા બોસરમાં અને આ ભાઈ જો ટેણીઓ વાળો છે કા શેર કરજો વિડિયો ને લાઈક કરજો શેર કરજો એને ચેનલ ને સબસ્ક્રાઇબ
હજી કોઈ નથી કર્યું કે કરી દે સબસ્ક્રાઇબ કરજો અને ચેનલને લાઈક કરજો. વાહ તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આગળ આનથી ફોનથી વિડિયો બનાવવાનો છે. આ ફોનથી બતાય તાર ફોન બતાય હાલો છે. બતાય અરે વાહ હાલો છે. સારો છે તું વચ્ચે ફોન રાખ. તો ભાઈ જો અમારે ટેણીઓ વચ્ચે ફોન રાખે કા ફોન રાખશો ને રોજ હે રોજ રોજ રાખ કોને ખીસો આપ્યો છે. ખીસો ખીસો જો સા આવી ગઈ સા પીવાનું છે જો આ ચા પીવાનું છે. ઉલુ 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 બેબી એમ ન કરાય ગીત ગીત સા લઈને આવી ગઈ કા કઢે આ તો ગાંડા જ કાઢે ન કરાય આ તો વાત તો હે ભાઈ છે ને જો એક માઇક એની પાસે હતું ને એટલે ભાઈ દેખાડો કરતા હતા ભાઈ બેન કરી દીધું આપણે એક માઇક છે ને હે ને ઘડીક ખાઈ આપો ચા પી લો ચા પી લે ઉભરે અરે પપ્પા તમારું તો બોતન જેવું લાગે પપ્પા બોતન જેવું ચા પી લેવા દે ચા કરી દીધી છે કા હવે તો સાય આવી ગઈ છે અને હવે અંધારું થઈ ગયું છે તો આપણે છે ને ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો અને અહીંયા સુધી જોઈએ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં અને આપણે છે ને આ વ્લોગને અહીં એન્ડ કરીએ ચા પી લઈ અને મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં